તો સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે અને હવે ગેસ ઓન કરી લઈશું. ગરમ થાય થોડું એટલે આપણે એની અંદર ઘી એડ કરવાનું છે. ઘી આપણને વધારે પ્રમાણમાં જોઈશે એટલે સારું એવું ઘી લઈ લેવાનું. તો હવે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ઘઉંનો ઝીણો લોટ આવે છે રોટલીનો, આપણે જે યુઝ કરીએ છીએ રોટલીમાં, એ જ લીધો છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે એને હજી આમાં ઘીની જરૂર પડશે. એટલે આપણે થોડું ઉમેરી લીધું હતું અને એની સાથે જ આપણે આ જે લોટમાંથી ચારણ નીકળે છે એ આપણે લઈ લીધું છે 1 વાડકી જેટલું. ઘઉંનો ઝીણો લોટ છે એ આપણે 1 મોટી વાડકી જેટલું લીધું છે અને જે ચારણ છે એ આપણે એ જ વાડકીનું આપણે હાફ લઈ લેવાનું છે. ચારણથી ખૂબ જ સરસ સુખડી બને છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે કારણ કે એની અંદર ફાઈબર ખૂબ જ ઘણા પ્રમાણમાં રહેલું છે. તો હવે આપણે ફરીથી ઘી ઉમેરીશું. થોડું લચકા પડતું રહે ત્યાં સુધીનું આપણને આનું ટેક્સચર જોઈશે લોટ અને ઘીનું, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. જો આવી રીતનું થઈ જાય ને ત્યાં સુધીનું આપણે ઘી એડ કરવાનું છે. હમણાં થોડો કડક લાગે છે લોટ, પણ જેમ જેમ શેકાશે લોટ તેમ તેમ એકદમ હળવો થઈ જશે અને એનું ટેક્સચર પણ એકદમ ઢીલું થઈ જશે. સાથે જ આપણે લગભગ 4-5 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જોઈ શકાય છે હમણાં ખૂબ જ લોટનું ટેક્સચર એકદમ કડક લાગી રહ્યું છે. જેમ જેમ શેકાશે તેમ તેમ એકદમ જ હળવું થઈ જશે અને નાના નાના બબલ્સ પણ દેખાશે. આપણે સુખડીની અંદર ઘીનું પ્રમાણ વધારે રાખીશું ને તો ખૂબ જ સરસ સોફ્ટ સુખડી રેડી થશે. જે આપણા ઘરના વડીલો હોય એ પણ ખાઈ શકે એવી રીતની સુખડી બને છે. એટલે આપણે જ્યારે પણ લોટ શેકતા હોઈએ છીએ ત્યારે જ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ હંમેશા લચકા પડતો રહેવો જોઈએ, તો જ એનું ટેક્સચર સરસ આવશે અને એકદમ સોફ્ટ બનશે સુખડી. તો
તો જોઈ શકાય છે હવે ધીરે ધીરે લોટ હલકો થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. આને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે, નહીંતર લોટ ચોંટી જશે તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. એટલે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને સતત આપણે હલાવતા રહેવાનું છે લોટ. તો જોઈ શકાય છે હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે. તો જોઈ શકાય છે ખૂબ જ સરસ રીતે લોટનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે, એકદમ હલકો થઈ ગયો છે લોટ અને આપણે ઇઝીલી એને ફેરવી શકીએ છીએ. એ જ એની એક સાઇન છે કે લોટ પ્રોપર શેકાઈ ગયો છે. એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ ગોળ લીધો છે એ આપણે એડ કરી દઈએ છીએ. એક બાઉલ આપણે ગોળ લીધો છે, જે દેશી ગોળ હોય છે એ જ લેવાનો છે આપણે. અને આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની છે. કારણ કે લોટ અને ઘી એકદમ ગરમ હોવાથી ગોળ એકદમ સરસ રીતે જાતે પીગળી જશે. જેમ જેમ ગોળ પીગળશે તેમ તેમ ખૂબ જ સરસ આપણે જે લોટ બાંધીએ છીએ એવી રીતનું બાઇન્ડિંગ આવી જશે અને ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. તો હવે જોઈ શકાય છે ઘટ્ટ થઈ ગયું છે. અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. મિક્સ થઈ ગયું છે. હવે આ આપણે એક થાળી લઈ લીધી છે, એની અંદર આપણે આપણું જે સુખડીનું જે મિક્સચર છે એ એડ કરી લેવાનું છે. હવે આપણે એને બરાબર પાથરી લેવાનું છે ડીશમાં.
હવે આપણે એક ચમચીની મદદથી એકદમ એને સરખું કરી લેવાનું છે એની સપાટી. જો તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ઘઉંના લોટના ચારણથી સુખડી બનાવશો ને તો તમારા ઘરના દરેક મેમ્બરને ખૂબ જ ભાવશે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે. તો તમે જરૂરથી બનાવજો અને મને જણાવજો કેવી લાગી. નાના મોટા સૌ ખાઈ શકે એવી સુખડી રેડી છે. એ ઠંડી થઈ ગયા પછી આપણે એના પીસીસ કરી લીધા છે. થેન્ક્સ ફોર વોચિંગ.